આ વર્ષે 300 વર્ષ બાદ મહાશિવરાત્રી પર બની રહ્યો દુર્લભ સંયોગ, નોકરી અને બિઝનેસમાં થશે બમણો લાભ। આ વર્ષે મહાશિવરાત્રી પર 300 વર્ષ પછી શિવયોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ થઈ રહ્યો છે। ચાલો જાણીએ મહાશિવરાત્રી પર બનેલા આ દુર્લભ યોગ અને પૂજાના શુભ મુહૂર્ત વિશે। આ વર્ષે 8 માર્ચના રોજ મહાશિવરાત્રી ઉજવવામાં આવી રહી છે। આ વર્ષે મહાશિવરાત્રી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે, જેનાથી શિવરાત્રી વધુ ખાસ બની જાય છે। આ વર્ષે મહાશિવરાત્રી પર 300 વર્ષ બાદ શિવ યોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે। એટલું જ નહીં, મહાશિવરાત્રી વાળા દિવસે શુક્ર પ્રદોષ વ્રતનો પણ સંયોગ બની રહ્યો છે। શુક્ર પ્રદોષ વ્રતનું મહત્વ એ છે કે એમના શુભ પ્રભાવથી નોકરી, બિઝનેસ સફળતા મળે છે અને સુખ સમૃદ્ધિ પણ વધે છે। તો ચાલો જાણીએ વિસ્તારથી મહાશિવરાત્રી પર બનવાવાળા દુર્લભ યોગ અને પૂજા મુહૂર્ત અંગે। જ્યોતિષ નિષ્ણાંતો અનુસાર મહાશિવરાત્રીના દિવસે 300 વર્ષ પછી 8 માર્ચના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ જે તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ધ્યાન અને મંત્ર જાપ માટે શ્રેષ્ઠ શિવ યોગનો એક દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે। મહાશિવરાત્રી પર આખો દિવસ શિવ યોગ રહેશે। શિવ યોગ સૂર્યોદયથી સવારે 12:46 સુધી રહેશે, જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ મહાશિવરાત્રીની સવારે 6:38 થી 10:01 સુધી રહેશે। વૈદિક કેલેન્ડરના આધારે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર આવતી મહાશિવરાત્રી એ સૌથી શુભ સંયોગ છે, કારણ કે આ સર્વાર્થ સિદ્ધિ યોગમાં આવે છે। આ દિવસે શિવ ઉપાસના માટે સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે શિવયોગ અને શ્રવણ નક્ષત્રનો અદ્ભુત સંયોગ રચાઈ રહ્યો છે। મહાશિવરાત્રી વ્રત 9 માર્ચે સિદ્ધિ યોગમાં સમાપ્ત થશે। આ શુભ સંયોગોમાં મહાશિવરાત્રી આવવાના કારણે શિવ ઉપાસનાના ભક્તોને બમણો લાભ મળશે। શિવયોગમાં શુભ સમયે ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિ તેમના આશીર્વાદ મેળવે છે। ઘરમાં શુભ કાર્ય થવાની સંભાવના પણ છે। સિદ્ધ યોગ ભગવાન ગણેશ સાથે સંબંધિત છે, જે અવરોધો દૂર કરે છે। આ યોગમાં પૂજા કરવાથી દરેક કાર્યોમાં સફળતા મળે છે। આ મુહૂર્તમાં કરવામાં આવેલ કામથી ઘરમાં સમૃદ્ધિ આવે છે। શ્રવણ નક્ષત્ર શનિદેવ શ્રવણ નક્ષત્રના સ્વામી છે। શ્રવણ નક્ષત્રમાં જે પણ કાર્ય કરવામાં આવે છે તેનું ફળ શુભ જ મળે છે। શિવનો પ્રિય મહિનો શ્રાવણ નક્ષત્રની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે, તેથી આ દિવસે પૂજા કરવા ઉપરાંત ખરીદી અને નવા કાર્યોની શરૂઆત કરવી પણ શુભ રહેશે। શુક્ર પ્રદોષ અને મહાશિવરાત્રી એક સાથે। જ્યોતિષ નિષ્ણાંતો અનુસાર આ વખતે મહાશિવરાત્રી અને શુક્ર પ્રદોષ વ્રત એક જ દિવસે છે। શુક્ર પ્રદોષમાં આવતી મહાશિવરાત્રી વિશેષ શુભ છે। આ સંયોગમાં વ્રત અને શિવની પૂજા કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે। શુક્રવાર પ્રદોષ વ્રત નોકરી અને ધંધામાં સફળતા આપે છે। શિવ પાર્વતીની પૂજાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે। વિવાહિત જીવનમાં પણ સૌભાગ્ય અને ખુશીઓ વધે છે। મહાશિવરાત્રી 2024 શુભ મુહૂર્ત ગુજરાતી કેલેન્ડર મુજબ મહામાસ ફાગણ ચતુર્દશી તિથિનો પ્રારંભ 8 માર્ચ 9:57 રાત્રે। ફાગણ ચતુર્દશી સમાપ્તિ તારીખ 9 માર્ચ સાંજે 6:17 વાગ્યે। મહાશિવરાત્રી રાત્રિ પૂજા સમય સવારે 12:07 થી 12:56 સુધી। મહાશિવરાત્રીની સવારની પૂજાનો સમય સૂર્યોદયના સમયથી પ્રારંભ કરો। મિત્રો, તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।